નમસ્કાર નમસ્કાર તાલીમાર્થી મિત્રો. આ વિડીયો સિરીઝમાં આપણે બીએડના જુદા જુદા અભ્યાસક્રમ મુજબના પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરીશું, જેમાં ખાસ કરીને નીરવ પ્રકાશનના આધારે પાઠ્યપુસ્તકના અભ્યાસ કરીશું. અહીંયા પ્રકાશન જુદા જુદા છે, એટલે કે એના જે કન્ટેન્ટ છે કન્ટેન્ટ તો સેમ જ રહેવાનું છે, પરંતુ અહીંયા જે રેફરન્સ મેં જે યુઝ કરી છે નીરવ પ્રકાશન યુઝ કરી છે. હવે નીરવ પ્રકાશનના આધારે હવે આપણે આ જે વિડીયો લેક્ચરમાં સૌથી પહેલાં આજના જે વિડીયો લેક્ચરમાં આપણે વાત કરીશું શિક્ષણમાં નાટ્ય અને કલા. એમાં એનો પહેલો એકમ નાટ્ય અને કલાનો પ્રાથમિક પરિચય એ વિશે આપણે વાત કરીશું. હવે નાટ્ય શબ્દ આવી ગયો છે એટલે નાટક. આ એક કલા છે. એના આધારે તમે એ કહી શકો કે નાટક એ ભજવનાર હશે, એમાં પછી એ નાટક જોનાર હશે તો તમે એને પ્રેક્ષક કહેશો, નટ કહેશો જે ભજવે છે તેને, કોઈ સ્ત્રી પાત્ર હશે એને નટી કહેશો, બરાબર. કોઈ જે નાટક ભજવી રહ્યું છે એને વાર્તા કહેશો, બરાબર. વાર્તા કહેશો, સંવાદ કહેશો, બોલે છે એવું કહેશો, જેને કોઈ સામાન્ય વ્યક્તિ એને ખબર ના હોય તો આ નાટક શબ્દ સાંભળતાની સાથે તમારી અંદર પ્રેક્ષક, નટ, નટી, સંવાદ જેવા જુદા જુદા શબ્દ તમારા અંદર તરત સ્ફુરે છે. હવે એ વસ્તુ કે નાટક, આ જે કલા છે, નાટક કલા છે, એ નાટક ક્યાંથી ઉદ્ભવી છે? તો સૌ પ્રથમ ભરત મુનિ નામના ઋષિએ એમને એક નાટ્યશાસ્ત્ર રચ્યું. એના સંદર્ભમાં એમને જણાવ્યું કે આ એક ત્રેતા યુગનું કલા છે, ત્રેતા યુગની એક કલા છે, જેમાં મનોરંજન માટે માનવી આ કલાનો ઉપયોગ કરતો હતો. હવે આ કલા, એમાં કેટલાક તત્વજ્ઞાનીઓ અને ઇતિહાસકારો એવું માને છે કે આ જે નાટક કલા છે એ ગ્રીક કે બીજા યુનાન દેશમાંથી ઉદ્ભવેલી છે. હવે એ સંદર્ભમાં ભરત મુનિ અને આપણા દેશ અને આપણા ઇતિહાસકાર માટે એવા જે ઇતિહાસકાર છે કે જે ભારતને નાટ્ય કલાના ઉદ્ભવ સ્થાન માટે માને છે, એમના પાસે એવા ઠોસ પુરાવા છે. અને ભરત મુનિએ એના આધારે ત્રેતા યુગમાં આ નાટ્યશાસ્ત્રની રજૂઆત થઈ છે એવું જણાવ્યું છે. આ વિચાર આધારિત નાટ્યને વેદ તરીકે રચના થઈ છે. ભારતમાં જે નાટ્યશાસ્ત્ર છે એ નાટ્યશાસ્ત્ર ભારતમાં વેદ તરીકે રચના થઈ છે. તમે જાણો છો એ પ્રમાણે 4 પ્રકારના વેદ છે. કયા કયા વેદ છે? પહેલો વેદ છે ઋગ્વેદ છે, બીજો વેદ છે યજુર્વેદ છે, ત્રીજો વેદ છે સામવેદ છે, ચોથો વેદ છે અથર્વવેદ છે. આ જે અથર્વવેદ છે એ અથર્વવેદને કેટલાક એવા શિક્ષિત લોકો એને વેદ તરીકે માનતા નથી, કારણ કે એની અંદર જાદુ તોરણા જેવી મેલી વિદ્યા આપેલી છે, જેથી કરીને આને આ વેદ તરીકે માનતા નથી. અથર્વવેદની રચના અથર્વ ઋષિએ કરેલી છે. ઓકે, તો આ જે જુદા જુદા વેદમાંથી થોડો થોડો અંશ લઈને એક નવો વેદ રચ્યો છે, જેને કહેવાય છે નાટ્યશાસ્ત્ર. જેને શું કહેવાય છે? નાટ્યશાસ્ત્ર. તો આ જે નાટ્યશાસ્ત્ર છે, નાટ્યશાસ્ત્રમાં ઋગ્વેદમાંથી પાઠ્ય લેવામાં આવ્યું છે, જ્યારે યજુર્વેદમાંથી અભિનય લેવામાં આવ્યું છે. યજુર્વેદમાંથી શું લેવામાં આવ્યું છે? અભિનય લેવામાં આવ્યું છે. અને અથર્વવેદમાંથી રસને લેવામાં આવ્યું છે. અથર્વવેદમાંથી શું લેવામાં આવ્યું છે? રસ. જે મેં તમને વાત કરી પ્રમાણે કે મેલી વિદ્યા અને કોઈને વશમાં કરવાના જે રસ છે જુદા જુદા, એ બધી વિદ્યા અથર્વવેદની અંદર આપેલી છે. એમાંથી શું લીધો છે? રસ લીધો છે અથર્વવેદમાંથી. અને સામવેદમાંથી ગીત, સામવેદમાંથી ગાવાલાયક શ્લોકો છે, એટલે કે યજ્ઞ દરમિયાન જે ઉચ્ચારણ કરી શકાય એવા શ્લોકો છે, સંસ્કૃતના શ્લોકો સામવેદની અંદર, અને એને નાટ્યશાસ્ત્ર એટલે કે નાટ્યવેદની અંદર લેવામાં આવ્યું છે. તો તાલીમાર્થીઓ, આપણે આ વાત કરી કે નાટ્યશાસ્ત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ. અને હા, ગ્રીકમાં નાટકને ડ્રામા તરીકે ઓળખાય છે. ગ્રીકમાં નાટકને ડ્રામા તરીકે ઓળખાય છે. ડ્રામા એનો અર્થ થાય છે ને તરીકે જીવવું, અને આપણે એને નાટક કહીએ છીએ. તો હવે આપણે નાટકનો કલા તરીકે પરિચય એનો પીપીટી તરીકે અભ્યાસ કરવાની શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, અહીંયા નાટક અર્થ, એની સંકલ્પના શું છે અને નાટક એટલે શું? તો ટૂંક જવાબીમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. નાટક અર્થ સંકલ્પના રજૂ કરો. નાટક એટલે શું? વ્યાખ્યા. તો આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનય યુક્ત દ્રશ્ય શ્રાવ્ય અભિવ્યક્તિ. એટલે એનો મતલબ એવો કે અહીંયા અંગ વાચિક વાંચીને, આહાર્ય એટલે વેશભૂષા, અને સાત્વિક એટલે ગુણો દર્શાવીને કોઈ અભિનય દર્શાવવામાં આવે છે. દ્રશ્ય શ્રાવ્ય અભિવ્યક્તિ એટલે કે જેને જોઈ શકાય અને સાંભળી શકાય એવી અભિવ્યક્તિ, એવું અભિનય એને કહેવાશે નાટક. હવે અહીંયા આપણે જુદા જુદા શબ્દ છે એનો પરિચય મેળવીએ. જેમ કે આંગિક અભિનય. આંગિક અભિનય એટલે કે નટ અને નટી, અહીંયા નાટી લખાયું છે જે ભૂલ છે, નટ કે નટી
અથવા નટો એટલે એક કરતાં વધારે હોય ત્યારે. નાટકમાં તમે જોયું હશે કે ગુજ્જુભાઈ ધ ગ્રેટ એવા જે નાટક છે સ્ટેજ ઉપર જોયેલા, તમે કોઈ ઓનલાઈન નાટકો જોયા હશે, તો એ નાટકોમાં કોઈ એક પાત્ર પણ કરતું હશે, એક કરતાં વધારે પાત્ર પણ નાટક ભજવતા હશે. તો જો વધારે હોય તેને નટો કહીશું, અને સ્ત્રી પાત્ર વધારે છે તેને નટીઓ કહીશું. તો એને સમૂહ, એ સમૂહ દ્વારા શારીરિક અંગોને દર્શાવશે. તમે જોયું હશે કે રૌદ્ર સ્વરૂપ બતાવતા હશે, હાસ્ય સ્વરૂપ બતાવતા હશે, એવા અંગ ચેષ્ટા દ્વારા જેસ્ટર અને પોસ્ટર એટલે કે પોઝિશનથી હસાવે છે હાસ્ય નાટક, એ અભિનયને આંગિક અભિનય કહેવાય છે. આહારી અભિનય તો પાત્રને યોગ્ય ન્યાય આપવા અનુરૂપ વેશભૂષા કરવામાં આવે છે. પાત્રને અનુરૂપ ન્યાય આપવા માટે અનુરૂપ વેશભૂષા કરવામાં આવે છે, એને આહારી અભિનય કહેવાય છે. એના માટે શરીર ઉપર જુદો જુદો મેકઅપ કરવામાં આવે છે. જેમ કે કોઈ ભૂતનું પાત્ર ભજવવું છે, કોઈ કાળી માનું, કાળકા માનું, મહાકાળી માં, જેમનું પાત્ર ભજવવું હોય તો બ્લેક આખું શરીર કરવું પડે. આવા જુદા જુદા પાત્ર ભજવવા હોય તો એના માટે શરીર પર મેકઅપ વેશભૂષા કરવામાં આવે ત્યારે એને આહારી અભિનય કહેવાય છે. વાચિક અભિનય એટલે કે કોઈ સ્ક્રિપ્ટ છે એને વાંચીને એના સંવાદોની પ્રસ્તુતિ કરવી, એને વાચિક અભિનય કહેવાશે. સાત્વિક અભિનય તો સ્ક્રિપ્ટનો જે શબ્દ છે એ શબ્દનો અર્થ, એની આંતરિક ભાવના, જે અર્થ છે એ શબ્દના અર્થની આંતરિક ભાવનાની રજૂઆત કરવી. તો આ બધા જે કૌશલ્ય છે, એ બધા જે કૌશલ્ય ધરાવે, એને રજૂ કરવાના જે કૌશલ્ય છે જે ધરાવે છે, એને નટના લક્ષણોમાં આવશે. એ આપણે આગળ આના પછી પીપીટીમાં છે એનો અભ્યાસ કરીશું. તો અહીંયા જે આપણે જોયું આંગિક અભિનય, આહારી અભિનય, વાચિક અભિનય, સાત્વિક અભિનય, એના આધારે જુદી જુદી વ્યાખ્યાઓ લખી શકો છો તમે કે નટ અથવા નટી અંગ દ્વારા જે ચેષ્ટા બતાવે છે, જે જેસ્ચર પોસ્ચર બતાવે છે, એને કહેવાશે આંગિક અભિનય. અને એના દ્વારા પ્રેક્ષકોમાં કોઈ અભિવ્યક્તિ દર્શાવાય છે, જેમ કે પ્રેક્ષક ઉત્સાહિત થઈ જાય છે, હસી પડે છે, તો આને કહેવાશે નાટક. હવે એ જ રીતના તમે દરેકની વ્યાખ્યા લખી શકો છો. હવે આગળ જોઈએ આપણે. આગળ છે નાટક એ અવસ્થાની અનુકૃતિ કહેવાય છે. હવે અહીંયા અવસ્થાની અનુકૃતિ, અવસ્થા અનુકૃતિ, તો અહીંયા નાટક એવું કોઈ નાટક હોતું નથી કે તમે એને જોઈને એવું કહી શકો કે આ કોઈ ક્રિયા કરી રહ્યું નથી. મતલબ કે કોઈ ભૂકંપ આવ્યું છે એનું કોઈ બતાવશે નાટકની અંદર, કોઈ ભૂતનું નાટક બતાવ્યું છે તો એમાં કોઈ ડરી જતું હશે, બરાબર, કે જેના લીધે કોઈ વશમાં થઈ જતું હશે, કોઈ નુકસાન થતું હશે, એવા નાટક બતાવતા હશે. તો આ બધી શું છે? અવસ્થાઓ છે. તો આ અવસ્થાઓની જે અનુકૃતિ છે એને જ કહેવાય છે નાટક. જેમ કે ઘટના બનવાની પરિસ્થિતિ ઊભી કરે છે, પુનઃજીવન પ્રત્યાયન અવસ્થા કરે છે. મતલબ કે કોઈ એવું સત્ય ઘટના છે અને એ સત્ય ઘટનાને દર્શાવવા માટે એને ફરી નાટકથી જીવન કરાય છે, એટલે એને કહેવાશે પુનઃજીવન પ્રત્યાયન અવસ્થા. હવે દૈત્યો ઉપર અને દેવતાઓનું વિજય નાટક. હવે આ એક સ્ટોરી છે, વાર્તા છે. એમાં શું છે કે નાટકની જ્યારે શરૂઆત થઈ ને, તે નાટકની શરૂઆત દૈત્યોએ કરી હતી. મતલબ કે નાટકો જે લખાયા, જે નાટક ભજવાતા હતા, એ દેવતાઓ એ દૈત્યો ઉપર કરતા હતા. મતલબ કે જે તે ક્રિયા છે ને એ દૈત્યોની છે. મતલબ કે નાટક કોણ ભજવતું હતું? તો દેવતાઓ. દેવતાઓ નાટક ભજવતા હતા. કોના ઉપર? દૈત્યો ઉપર. મતલબ કે જે દૈત્યોના જે કામ છે, ક્રૂર કામ છે, અને જેના લીધે જે નુકસાન થયું છે, એ બધું નુકસાન દેવતાઓ નાટક દ્વારા પ્રદર્શિત કરતા હતા. હવે આ જે પ્રદર્શિત કરતા હતા ને, એના લીધે, એના કારણે એ જે દૈત્યોને છે ને અપમાનજનક લાગ્યું. જેથી કરીને શું કર્યું? તો દેવતાઓએ ભજવેલા નાટક વચ્ચે ખલેલ પહોંચાડવાની શરૂઆત કરી દૈત્યોએ. એ દેવતાઓને નાટક ભજવા દેતા નહોતા. જેથી કરીને જેવી નાટકની શરૂઆત થઈ અને દૈત્યોએ અંદર આવીને ખલેલ પહોંચાડ્યું, તો નાટક અટકી પડ્યું. તો આ જોતા હવે બ્રહ્માજીએ વિશ્વકર્માને નાટ્યગૃહની રચના કરવા માટે પ્રેર્યા. આ એક સ્ટોરી છે. એ સ્ટોરી આગળ જ ચાલે છે કે બ્રહ્માજીએ વિશ્વકર્માને આ થવા માંડ્યું કે દૈત્યોએ, દાનવોએ નાટક ભજવવામાં ખલેલ પહોંચાડી અને નાટક ભજવવા દીધું નહીં. તો શું થયું? તો હવે એ નાટક બંધ થઈ ગયું. એટલા માટે હવે બ્રહ્માજીએ શું કીધું? વિશ્વકર્માને જણાવ્યું કે તમે કોઈ નાટ્યગૃહ બનાવો. હવે સૌથી પ્રથમ બ્રહ્માજીએ વિશ્વકર્માને નાટ્યગૃહ બનાવવા માટે પ્રેર્યા. હવે જે નાટ્યગૃહ બનાવ્યું, એ નાટ્યગૃહમાં એક બીજી એવી ઘટના થઈ કે તમે જાણો છો શંકર ભગવાનની કૃતિ, એને મતલબ કે નાટક સાથે શંકર ભગવાન પણ જોડેલા છે. કઈ રીતના? તો આ સ્ટોરી સાથે તમે સમજશો. તો હવે જ્યારે નાટ્યગૃહની રચના કરી ત્યારે હવે જે મંચ ઉપર નાટક ભજવતા હતા એને કહેવાશે રંગમંચ. એ રંગમંચ ઉપર સ્વયં શિવજી, ભગવાન શિવ મધ્યમાં બિરાજમાન થયા મધ્યમાં, અને આજુબાજુ હવે નાટક ભજવવાનું શરૂ કર્યું. દેવતાઓએ નાટક ભજવવાનું શરૂઆત કરી. દેવ દેવતા, બરોબર. હવે આ રંગમંચ ઉપર સ્વયં શિવજી બિરાજમાન થયા. તો હવે કહેવાય છે કે ભગવાન જ્યાં બિરાજમાન થાય છે એ હિન્દુઓ માટે અને કોઈ પણ ધર્મ માટે જ્યાં ખુદ ઈશ્વર અલ્લાહ બિરાજમાન થાય છે, બરોબર, ઈસુ જ્યાં ખુદ બિરાજમાન થાય છે, એ એક પવિત્ર ધરતી બની જાય છે. ત્યાં આગળ કોઈ મંદિરની રચના કરી દેશે,
ત્યાં આગળ કોઈ મસ્જિદની રચના થશે, બરાબર. જુદા જુદા જે ધર્મ છે, હવે એ જે જમીન છે કે પવિત્ર માનવામાં આવે છે, કોઈ એવી આવી ઘટના બની એને પવિત્ર માનવામાં આવે છે. તો આ નાટ્યશાસ્ત્રમાં શું છે, તો ભગવાન શિવજી રંગમંચની મધ્યમાં બિરાજમાન થઈ જાય છે, ત્યારથી આ રંગમંચ એ પવિત્ર સ્થાન છે. જે નાટક ભજવે છે એમના માટે આ રંગમંચ એ પવિત્ર સ્થાન બનવામાં આવ્યું છે. તો આમ કહી શકાય કે નાટ્ય અવસ્થાની અનુકૃતિ કહેવાય છે. હવે જોઈએ નાટકમાંથી શું નિષ્પન્ન થાય છે અને લોકો કઈ રીતે ઉપકાર કરે છે, લોકોમાં કઈ રીતે ઉપકાર થશે. તો ભરત મુનિનું એક કથન છે. ભરત મુનિનું કથન છે. આપણે આગળ વાત કરી કે ભરત મુનિ કોણ છે? નાટ્યશાસ્ત્રના નાટકના રચયિતા સૌ પ્રથમ એવા ઋષિ છે ભરત મુનિ. તો ભરત મુનિએ એવું કીધું છે કે એવું એકય શાસ્ત્ર નથી, એવું એકય શિલ્પ નથી, એવી એકય વિદ્યા નથી, એવી એકય કળા નથી કે જે નાટકમાં ન દેખાય. એકય શાસ્ત્ર નથી, એકે એવું શિલ્પ નથી, એકે એવી વિદ્યા નથી, એકે એવી કળા નથી કે જે નાટકમાં ન દેખાય. આમ સર્વાંગ સંપૂર્ણ સાહિત્ય સ્વરૂપ એટલે નાટક. મતલબ કે બધી જ રીતે કોઈ પ્રેક્ષકને આપણે સમજાવવો હોય, એને એનો જીવનનો માર્ગ બદલવો હોય તો નાટક એ ઉત્તમ પગથિયું છે કે જેથી કરીને એક ઉત્તમ એવી રચના છે કે જેથી કરીને એમને જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. આમ એકથી વધારે કૌશલ્ય અંદર છે નાટ્યશાસ્ત્રની અંદર, નાટકની અંદર. તો જેથી કરીને શું થશે, લોકો એ નાટકમાં એમનામાં મનોરંજન માટે પ્રેરાશે. અત્યારે નાટક ઓન સ્ક્રીન બદલાઈ ગયું છે, આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ છીએ, બરાબર. તો એ શું છે, તો એને ઉતારીને પછી આપણે જોઈએ છે, એ પણ એક નાટક જ છે. હવે આગળ જોઈએ આપણે નાટક શા માટે અને નાટકની અસર કરતા શું છે. હવે નાટક શા માટે કરવું જોઈએ, એની અસર કરતા શું છે, અને આપણે જે આ ભણીએ છીએ કે આજે આપણા પાઠ્યપુસ્તકમાં છે, તો આપણને શું કામ છે, આપણે વિદ્યાર્થીઓને કઈ રીતના નાટકનો શું અસર પડશે. તો પહેલાં જણાય છે કે અંગ્રેજોના સમયમાં ગાંધીજીએ ગાંધીયુગ દરમિયાન ઘણી બધી કુરિવાજ પ્રથાઓ બધી બંધ કરી અને એવા ઘણા બધા ધર્મ પરિવર્તન હતા લાવવામાં મદદ કરી છે કે જેમને આપણા સમાજમાં સુધારો કર્યો છે. હવે નાટકથી શું થશે, એક મોટામાં મોટું કામ થશે, સમાજ પરિવર્તન થશે. કઈ રીતે સમાજ પરિવર્તન થશે, તો જે લોકોને લખતા વાંચતા નથી આવડતું એ લોકો જોઈને સમજશે કે આ જે બધી રિવાજ છે આનાથી આ તકલીફ થશે. જે દૂરંદેશી નથી, મતલબ કે જેમને ભવિષ્યમાં આનાથી શું થશે એના વિશે કોઈ ખ્યાલ નથી, એ લોકોને નાટક દ્વારા સમજાવવામાં આવશે અને સમાજમાં પરિવર્તન લાવવામાં આવશે. હવે વિદ્યાર્થીઓને કઈ રીતના અસર કરશે નાટક, તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા પાત્રો, આપણે શેઠ જગડુસા, બરાબર, આ બધા જુદા જુદા ગુજરાતીની અંદર પાઠ આવે છે, સમાજની અંદર પાઠ આવે છે, જુદી જુદી ભાષાઓની અંદર અલગ અલગ એકમ પાઠ છે કે જેથી એ નાટક અને એ વાર્તાઓનું વર્ગખંડમાં બનાવીને નાટકમાં રૂપાંતરણ કરીને શિક્ષણમાં અસરકારકતા ઉત્પન્ન કરાવી શકાય છે. બાળકો ભણવા પ્રત્યે પ્રેરાય છે અને બાળકોની જો સ્કિલ કૌશલ્ય હશે તો એ પણ વિકસશે. આ બાળકના પ્રત્યે આપણે જોયું અને બાળક ઝડપથી એ જે તે વિષય છે એની અંદર શીખશે અને ઊંડાણમાં જ્ઞાન મેળવતો રહેશે. બીજું કે પ્રેક્ષકને રીઝવી શકાય છે. મતલબ કે આપણે કોઈ પણ પ્રેક્ષક હોય છે, નાટક દ્વારા જ્યારે નાટકમાં કોઈ એવો એનો ગમતો ભાગ આવશે તો એક તલ્લીનથી એ જોશે, એક મન થઈને એ નાટકને જોશે. હવે કોઈ કરુણ રસ આવ્યો છે, આપણે કોઈ પ્રેમ કહાની લઈએ તો પ્રેમ કહાનીમાં કોઈ છૂટા પડવાની કહાની છે, કોઈ એવા કારણોસર છૂટા બતાવ્યા છે નાટકની અંદર, તો હવે એ કરુણ રસમાં પ્રેરાઈ જશે તો એ નાટકને પ્રેક્ષક ઉપર અસર પડશે, તો પ્રેક્ષકને રીઝવી શકાય છે. જેમ કે સ્વૈર વિહારી, ચિત્તને પલાળી શકાય છે, રડાવી શકાય છે પ્રેક્ષકને, બરાબર. અવલૌકિક અને વિલક્ષણ આનંદ પ્રેરી શકાય છે. આનંદ ક્યારે, હાસ્ય નાટક હોય ત્યારે. સ્વૈર વિહાર એટલે શું, તો એમને કોઈક અલગ દુનિયામાં લઈ જવાય છે નાટકની દ્વારા, નાટક ભજવીને એમના ચિત્તને બદલીને એવા દુનિયામાં લઈ જવાય છે, તો એને સ્વૈર વિહાર કહેવાશે. હવે આના કૌશલ્યનો ઉપયોગ કરી આપણે બાળકોને ભણવા પ્રત્યે, આપણે કોઈ ક્લાસ છે કે કોઈ રમતિયાળ છોકરા છે વધારે અવાજ કરે છે તો એમને આ રીતે એમને પ્રેરી શકાય છે, એમને એમની કલ્પનાની દુનિયામાં લઈ જઈને એમના ચિત્તને ફેરફાર કરી શકાય છે, મતલબ કે એમનું મન પરિવર્તન કરી શકાય છે. આવી ઘણી બધી એમની વાતો કરી નાટક કરાવીને એમને સ્વૈર વિહારમાં લઈ જવાય છે. હવે નાટકના અંતે જે નાટક કર્યું છે, હવે તમે કોઈ છોકરાઓને સમજાવો છો તો એ નાટકના અંતે હકારાત્મક સંદેશ આપવો પડે, તો જેથી બાળક એ કોઈ પણ ક્રિયા કરવા જતું હશે તો એનામાં ખૂબ મોટો પરિવર્તન આવશે. જેમ તમે જાણો છો તુલસીદાસ, જેમને આખું રામાયણ રચી કાઢ્યું, તો એમનામાં શું છે, એક સામાન્ય સંદેશ દ્વારા જ એમનું આખું જીવન પરિવર્તન થઈ ગયું છે, બરાબર. હવે એ સંત કહેવાયા, પહેલા તુલસીદાસ કહેવાતા હતા, હવે સંત તુલસીદાસ કહેવાય છે. એ જ રીતના કે નાટકની અંદર હકારાત્મક સંદેશ છે, આ જીવનનો સંદેશ છે
નાટક એક એને જીવન એ સાચી ઘટના છે અને સાચી ઘટનાને હવે અત્યારે કોઈએ દર્શાવવું હોય તો એ તુલસીદાસનું જે નાટક છે એ નાટક સ્વરૂપે દર્શાવી શકાય છે. એટલે નાટક એક કાલ્પનિક ઘટના પણ હોય છે અને કોઈ સાચી ઘટના પણ હોય છે. માનવ જીવનનું દર્શન, નાટક દ્વારા માનવ જીવનનું દર્શન, જેમ કે અહીંયા સંત તુલસીદાસનું જીવન દર્શન, સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન દર્શન, એમ જુદા જુદા એવા કે જે સમાજ પ્રેમી અને જેમને ખૂબ મોટું પરિવર્તન લાવ્યું છે એવા સમાજ સુધારકોના જીવન દર્શનને નાટક દ્વારા દર્શાવીને પરિવર્તન લાવી શકાય છે અને બાળકોને પણ સમજાવી શકાય છે. હવે આગળ જોઈએ આપણે તો નાટકના લક્ષણો. આમ તો કહેવાય છે ને 36 જાતના લક્ષણ છે. જ્યારે આપણે લગ્ન કરવા જઈએ ને ત્યારે બધા લક્ષણોને બધી કુંડળીઓ મેળવીએ છીએ. બધા લક્ષણ તો ક્યારેય મેળવતા નથી, મેળ ખાતા નથી. મતલબ મેળવતા નથી, મેળવીએ છીએ આપણે, પણ ક્યારેય બધા લક્ષણ મેળ ખાતા નથી. એટલા માટે આ એક જોક છે, મતલબ કે તમે યાદ રાખી શકો છો કે નાટકના એક 36 લક્ષણ છે. કેટલા લક્ષણ છે? 36 લક્ષણ. હવે નાટક કહેતા જ પહેલા તમને મંચ યાદ આવશે, મતલબ કોઈ સ્ટેજ છે, સ્ટેજ ઉપર ભજવાય છે નાટક. કથાનક, સંવાદ, પ્રેક્ષકો. કથાનક, સંવાદ, પ્રેક્ષકો, બરાબર. કથાનક એટલે નટ અને નટી. સંવાદ એ જે બોલે છે, પ્રેક્ષકો લે જે જોવે છે. ગ્રીકમાં એને ડ્રામા કહેવાય છે, જેને અર્થ થાય છે ના મારફતે જીવવું. સંસ્કૃતમાં સૌપ્રથમ નાટકો લખાયા. જ્યારે પહેલા ઇતિહાસ છે નાટકનો ઇતિહાસ, નાટ્યશાસ્ત્રનો ઇતિહાસ, એ સંસ્કૃતમાં નાટકો લખાતા. તો સંસ્કૃતમાં નાટકો લખનાર કોણ તમે જાણો છો? કાલિદાસ, ભવભૂતિ, એમની રચના શાકુંતલ, ઉત્તર રામચરિતમાનસ, આ બધા જે રચના છે એ બધી રચના ખૂબ જ સરસ છે, એક વખત વાંચવા જેવી છે. કાલિદાસની સ્ટોરી તો તમે જાણતા જ હશો. કાલિદાસ જ્યારે એમના જુવાન સમયમાં હતા ત્યારે એ જે વૃક્ષ ઉપર બેઠા હતા, વૃક્ષ ઉપર બેઠા બેઠા ડાળ કાપતા હતા. એ વૃક્ષ ઉપર બેઠા હતા, વૃક્ષ ઉપર બેઠા બેઠા ડાળ કાપતા હતા અને જે ડાળી પર બેઠા હતા એ જ ડાળ કાપતા હતા. વિચારો કે આવા એક વ્યક્તિ અને ભવિષ્ય એમનું કેવું ઉજળું રહ્યું એ આજે આપણે જોઈ શકીએ છીએ એમના નાટકો થકી, એમની રચનાઓ થકી. એટલે કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ વ્યક્તિને એના કૌશલ્યથી ઓળખવો, એની ક્રિયાઓથી નહીં. એ આ એક કાલિદાસનું પાત્ર કહી જાય છે. હવે નાટકના લક્ષણો 36 લક્ષણો છે, એમાં આપણે બધા લક્ષણો જોવાના નથી. જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે, જે પૂછાય છે એ જ લક્ષણો આપણે જોઈશું. તો એમાં સૌ પ્રથમ પૂર્વરંગ. નાટકમાં પૂર્વરંગ, પ્રસ્તાવના અને નાટકની જે વસ્તુ છે એ. તો એ પૂર્વરંગ કોને કહેવાશે? તો શરૂઆતમાં મંગલાચરણ અને નાંદી ભજવવામાં આવે છે. એને શું કહેવાય છે? પૂર્વરંગ. તો શરૂઆતમાં મંગલાચરણ અને નાંદી ભજવાય છે, એને શું કહેવાય છે? પૂર્વરંગ. આ એક નાટકનું લક્ષણ છે. પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં શું થાય છે? સૂત્રધાર. મતલબ કે કોઈ આપણે ગુજરાતમાં ગરબો શરૂઆત થાય છે તો ગરબાની અંદર શરૂઆત થાય છે, એવા રમઢોલથી શરૂઆત થાય, પછી કોઈ ધીમે ધીમે ગરબો શરૂઆત થાય છે આવા સૂત્રધારથી. સભાના વખાણ, પ્રેક્ષકોના વખાણથી શરૂઆત થાય છે. એની બાબત, નાટક છે જે બાબત ઉપર, એ નાટકની બાબત કહી દેવામાં આવે છે કે જેથી કરીને પ્રેક્ષકોને એ જાણવા માટે ઉત્સુકતા રહે, એ પાત્ર ક્યારે આવશે એ જાણવા માટે ઉત્સુકતા રહે છે. કવિના વંશનું વર્ણન કરવામાં આવે છે, તો પ્રસ્તાવનાની અંદર આટલી ક્રિયા થાય છે. હવે જે નાટક છે, નાટકની વસ્તુ એના બે પ્રકાર છે. મતલબ વસ્તુ એટલે શું? તો ઇતિવૃત્ત લઈને, અહીંયા વૃત્ત લખેલું છે પણ ઇતિવૃત્ત છે. ઇતિવૃત્ત લઈને તો આ ઇતિવૃત્ત લઈને જે નાટક લખવામાં આવે છે એને કહેવાશે વસ્તુ, નાટકની વસ્તુ. હવે નાટકની વસ્તુના બે પ્રકાર છે, અધિકારિક વસ્તુ અને પ્રાસંગિક વસ્તુ. અધિકારિક વસ્તુ અને પ્રાસંગિક વસ્તુ. હવે અધિકારિક વસ્તુ એટલે શું? તો જેમાં કોઈ ફેરફાર કરી શકાય છે. હવે અધિકારિક કોણ છે? તો નાયક. નાટક કોણ ભજવે છે? નાયક ભજવે છે. મતલબ કે જે નાટક ભજવનાર છે એને આપણે નાયક કહીશું. તો નાટક ભજવનાર એ અધિકારી છે. જેમ કે રામલીલામાં રામનું ચરિત્ર ભજવે છે કોઈ નાયક, તો એને અધિકાર છે. એ જે વસ્તુ કે સ્ક્રિપ્ટ પ્રમાણે બોલી શકે છે, કદાચ એ ઉલટફેર પણ કરી શકે છે, પણ અહીંયા એ વસ્તુની ધ્યાન રાખવાની છે કે જે વિષય વસ્તુ, મતલબ કે નાટકનું જે વસ્તુ છે એ બદલાવવું જોઈએ નહીં. એટલે આ માટે જેને કીધું છે અધિકારિક વસ્તુ. પ્રાસંગિક વસ્તુ. તો પ્રાસંગિક વસ્તુ કોને કહેવાશે? તો જેમાં રસ પુષ્ટિ માટેનો પ્રસંગ હોય, જેમ કે સુગ્રીવ રામાયણમાં, વિભીષણના ચરિત્ર. તો આ બધા જે વસ્તુ છે એને પ્રાસંગિક વસ્તુ કહેવાય છે. તો આમ આ જે પ્રાસંગિક વસ્તુ, અધિકારિક વસ્તુ કોને કહેવાશે એ આપણે જોયું. તો હવે આગળ આપણે જોઈશું અભિનયના પ્રકારો, જે આપણે સૌ પ્રથમ સ્લાઇડમાં જ જોઈ ગયા છે. આંગિક અભિનય, અંગની ચેષ્ટા દ્વારા દર્શાવવામાં આવે છે, તેને આંગિક અભિનય કહેવાય છે. અંગ ચેષ્ટા મતલબ આંગિક અભિનય એટલે કે કોઈ શિવાજીનું પાત્ર છે, કોઈ યુદ્ધ બતાવવામાં આવ્યું છે, કે કોઈ
લડાઈ બતાવવામાં આવી છે તો આને આંગિક અભિનય કહેવાય છે. વાચિક અભિનય વચનથી, કોઈ વચનથી મતલબ કે બોલીને બતાવવામાં આવે છે એને વાચિક અભિનય કહેવાય છે. આહાર્ય અભિનય વેશ કાઢીને, આપણે જોઈ ગયા સૌપ્રથમ વેશભૂષા ન્યાય આપવા માટે જે અભિનય કરવામાં આવે છે આહાર્ય અભિનય, એને વેશ કાઢીને કરવામાં આવતા અભિનયને શું કહેવાય છે? આહાર્ય અભિનય. સાત્વિક અભિનય કે ભાવ પ્રદર્શન કરવામાં આવે એ અભિનયને સાત્વિક અભિનય કહેવામાં આવે છે. તો આમ આ 4 પ્રકાર છે અભિનયના. હવે નાટ્યક્રિયાની, કદાચ તમને નહીં વંચાતું હોય થોડું ઝૂમ આઉટ કરી દો. ઓકે, નાટ્યક્રિયાની મુખ્ય બાબતો. હવે આપણે નાટક જોઈ લીધું, અભિનયના પ્રકાર જોઈ ગયા, નાટકની વસ્તુ જોઈ ગઈ, બરાબર. નાટકની જે વસ્તુ છે આપણે પરિચય જોઈએ છે. હવે ધીરે ધીરે જેમ આગળ જઈશું એમ નાટ્ય કલાના થોડા આપણે પ્રયોગ પ્રમાણે આગળ એકમમાં જોઈશું. પણ અહીંયા આપણે પરિચય મેળવીશું. હવે નાટકક્રિયાની મુખ્ય બાબત, તો નાટકક્રિયાની મુખ્ય બાબત શું છે? હવે નાટક તમે જાતે જ કહી શકશો કે જે ક્રિયા છે એનો ભાવ અને લાગણી થવી જોઈએ તો જ નાટક કહેવાય. મતલબ કે કોઈ નાટક નટી કે નટ ભજવી રહ્યો છે ત્યારે એ નાટક ભજવે છે ત્યારે એ નાટકમાં પૂરેપૂરો પરોવેલો નહીં હોય તો એ નાટકનો ભાવ પ્રગટ કરી શકશે નહીં. તો આ એક મુખ્ય બાબત છે. બીજી કે કેટલીક પ્રતિક્રિયાઓ આપવી જોઈએ. જેમ કે કોઈ ગુસ્સો બતાવવાનો છે જ્યારે એ નટી હસી પડી છે, જ્યારે લડાઈ બતાવવાનું છે ત્યારે એ નટી બીકની બતાવે છે પ્રતિક્રિયા. તો આમ કેટલીક ક્રિયાઓથી અવગત હોવો જોઈએ નટ અને નટી. ત્રીજી નાટકની મુખ્ય બાબત નાટ્યક્રિયાની, તો બાહ્ય જગતમાંથી જ્ઞાનતંતુ દ્વારા ચિત્ત તરફ જતી ક્રિયાઓ. મતલબ કે કોઈ બાહ્ય જગત છે, લાફો માર્યો, બાહ્ય જગત મતલબ કે બાહ્ય જગતની એક અસર છે, લાફો માર્યો, હવે શું થશે? એ જ્ઞાનતંતુ દ્વારા ચિત્તમાં જશે ક્રિયાઓ. તેથી ઉલટી ક્રિયાઓ આ ક્રિયા પ્રક્રિયાની ઉલટી ક્રિયાઓ. લાફો માર્યો, ગાંધીજીએ કીધું છે કોઈ એક ગાલ પર લાફો મારે તો બીજો ગાલ ધરો. એમ મુન્નાભાઈ MBBSમાં તમે જોયું, એક લાફો માર્યો બીજો ગાલ ધર્યો, બીજો લાફો માર્યો બીજો લાફો માર્યો, બીજો ગાલ ધર્યો બીજો લાફો માર્યો. હવે ત્રીજી વખત લાફો માર્યો, 2 વખત લાફા માર્યા. મુન્નાભાઈ વિચાર્યું ગાંધીજી એક જ વખત કીધું તું બીજો ગાલ ધરવો, પછી તો કીધું નહીં, પેલાને મારવા પડે. તો આ શું છે? ઉલટી ક્રિયાઓ. આ ક્રિયાની સંબંધ અને ક્રમિક રજૂઆત હોવી જોઈએ. હવે લાફો અત્યારે માર્યો ને કલાક પછી એની અસર બતાવે, પેલાને પાછો લાફો મારે, તો આ ક્રમિક રજૂઆત ના કહેવાય. તો આ નાટ્ય ક્રિયાની શું છે? મુખ્ય બાબત છે. કઈ? સૌથી પહેલા ચિત્તમાં ઉદ્ભવતી ક્રિયાની ભાવ લાગણી થવી જોઈએ, દર્શાવવી જોઈએ. રડતું છે તો રડતું પાત્ર બતાવવું જોઈએ, કેટલીક પ્રતિક્રિયાઓ બતાવવી જોઈએ. બાહ્ય જગતમાંથી જ્ઞાનતંતુ તરફ જતી ક્રિયાઓ અને તેથી ઉલટી ક્રિયાઓ, એની ક્રમિક રજૂઆત હોવી જોઈએ, એના જોડે સંબંધ હોવો જોઈએ. આમ નાટ્ય ક્રિયાની મુખ્ય બાબત 3 પ્રકારે છે. હવે અહીંયા જે નાટક છે એ નાટક ભજવનાર વ્યક્તિ નાયક છે, નટ છે, નટી છે. પરંતુ જે નાટકને એ નાટક આ રીતે ભજવો એ જે કહેનાર છે એ કોણ છે? દિગ્દર્શક છે. જેમ કે રાજા મૌલી સાહેબ અત્યારે હાલ પિક્ચર બનાવે છે, કરણ જોહર, આ બધા શું છે? દિગ્દર્શક છે. તો જે એમનું પોતાના ઇન્વેસ્ટ કરી અને પોતાના જે કૌશલ્ય છે એનો ઉપયોગ કરીને જે નાયક છે, નટી છે, નટ છે, એમને જણાવે છે કે તમે આ રીતે નાટક ભજવો. તો એ લોકોમાં પણ આ બધા જ કૌશલ્ય હોવા જોઈએ, ત્યારે જ એક એવું પ્રસિદ્ધ અને ખૂબ જ સારું એવું નાટક બને છે, નાટ્ય થાય છે. એટલે તમે જુઓ છો કોઈ મૂવી આવી છે તો કોઈ જો ધારદાર અભિવ્યક્તિ નહીં કરી શકતો હોય અને એની કોઈ સ્ટોરી સારી નહીં હોય તો પણ એ મૂવી ફ્લોપ થાય છે. એક નાટક જ છે. તો એ સંદર્ભે તમે સમજી શકો છો. હવે આગળ જોઈએ આપણે કે આ જે કુશલ નટ છે અને દિગ્દર્શક છે એમનામાં કેવા લક્ષણો હોવા જોઈએ. આમ પાઠ્યપુસ્તકની અંદર 10 થી 20 લક્ષણો છે, અહીંયા મેં ફક્ત 9 જ લક્ષણો લીધા છે. એમાં સૌપ્રથમ લક્ષણ છે ભાવદર્શન. ભાવદર્શન બતાવવું જોઈએ. હવે ભાવદર્શન બતાવતા ના આવડે તો એ કુશલ નટ બની ના શકે, નટી ના બની શકે. અભિનય પત્તુતા હોવી જોઈએ. મતલબ કે અભિનય કઈ રીતના બતાવવો જોઈએ, અભિનય કઈ રીતના. હવે લડાઈ છે તો લડાઈ કઈ રીતના બતાવશે એ એમને ખબર ના હોય તો એ અભિનય પટ્ટુતા કહેવાય નહીં. રૂપવાન હોવા જોઈએ, પછી મધુર કંઠ હોવો જોઈએ, શુદ્ધ ઉચ્ચારણ હોવું જોઈએ, સર્જન શક્તિ હોવી જોઈએ, સ્મરણ શક્તિ હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ, સાહિત્ય કલાની રસિકતા હોવી જોઈએ. જો સાહિત્ય કલાની રસિકતા હશે તો એ નાટકને ખૂબ જ સરસ રીતે રજૂ કરી શકશે, એના ભાવને રજૂ કરી શકશે. ભાવુકતા, એ નટ કે નટી ભાવુકતા હોવી જોઈએ, દર્શાવતી હોવી જોઈએ. તો આ બધા લક્ષણો કોના છે? કુશલ નટ કે નટીના લક્ષણો છે. હવે અભિનય રંગમંચના વિવિધ સ્વરૂપો. કોમેડી તમે રોજ જુઓ છો, નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને કોના કોમેડી નાટક જોવા ગમે છે. ગુજ્જુભાઈ ધ ગ્રેટ, સાયરામ દવે એકાંકી પાત્ર છે, સાયરામ દવે એકાંકી પાત્ર છે, કે પછી કોઈ પણ હજુ એક પાત્ર રહી ગયું છે એ પણ જણાવી દેજો. શેરી નાટક. શેરી નાટક એટલે શું? અભિનય રંગમંચ. અહીંયા કોમેડી પાત્ર છે, અહીંયા એક શબ્દ છે પ્રસહન. આ જે પ્રસહન જે શબ્દ છે, 2 મિનિટ મને થોડી, હા,
પ્રહસન પ્રહસન છે પ્રહસન નહીં, પ્રહસન. પ્રહસન એટલે શું? તો જે કોમેડી નાટક છે, આપણે કોમેડી નાટકની વાત કરીએ છીએ, અભિનય રંગમંચમાં સ્વરૂપમાં પહેલું કોમેડી નાટક. તો એમાં પ્રહસન શું છે? તો એમાં સરળથી કઠિન તરફ અને જ્ઞાતથી અજ્ઞાત તરફ લઈ જાય છે. હવે કોઈ કોમેડી નાટક કરે છે, કોઈ કોમેડી નાટક છે કે કોઈ એકાંકી પાત્ર છે, એ શું કરે છે? તો સરળથી કઠિન તરફ લઈ જાય છે. પહેલાં થોડા થોડા જોક્સ મારશે, ધીમા ધીમા જોક્સ મારશે, પછી હાઈ લેવલના જોક્સ મારશે. એ રીતના શું થશે? તો સરળથી કઠિન તરફ જશે. આને શું કહેવાશે? પ્રહસન. હવે જ્ઞાતથી અજ્ઞાત તરફ લઈ જશે. તો જ્ઞાતથી અજ્ઞાત તરફ એટલે શું? તો કોઈ પાત્રની વિશે એમને કોઈ કલાકારને જણાવવું છે, તો શું કરશે? એની જાણીતી વાતો કહેશે. ધીરે ધીરે જે રીતના પ્રેક્ષકમાં ઉત્સુકતા વધશે, હસશે અને એકબીજા બંને વચ્ચે તાલમેલ બાંધશે, ત્યારે પછી જ એ જે પોતાનો વિષય રજૂ કરવા માગે છે, પોતાનો જે સંદેશ રજૂ કરવા માગે છે, એ સંદેશ રજૂ કરશે. તો આમ કોમેડી રંગમંચના અભિનય દ્વારા લોકોમાં જાગૃતતા અને તેમના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે, લોકોને હસાવી શકાય છે. અને એવી જે નિયમ છે કોઈ એવો કે જે એમના માટે માનવો ખૂબ જ કઠિન છે, એને તમે હસતા હસતા મનાવી શકો છો, સમજાવી શકો છો. ઘણા એવા વ્યક્તિત્વ હોય છે કે જે સાંભળવા તૈયાર નથી હોતા, તેમને તમે આ રીતના વાતો કરીને આ હાસ્ય કોમેડી નાટક દ્વારા એ સંદેશાઓ જણાવી શકો છો. હવે શેરી નાટક, તો શેરી નાટકમાં શું છે? તો શેરીઓમાં જઈને નાટક કરવામાં આવે છે. એક અલગ પ્રકારનું નાટક હોય છે. આપણે ભવાઈને એ નાટકમાં લઈ શકીએ છીએ. શેરી નાટક, માઇમ અભિનય રંગમંચ. તો આ માઇમ અભિનય રંગમંચમાં આપણે જાણીએ છીએ એ પ્રકારે, તો એને આપણે બોલીને જે નાટક, કોઈના અમિતાભ બચ્ચનની, મોદીની અત્યારે લોકો બહુ મિમિક્રી કરે છે, એને માઇમ અભિનય રંગમંચમાં દર્શાવીશું. એક પાત્રીય અભિનય. તો આ એક પાત્રીય અભિનય શું છે? ખાલી એક જ પાત્ર હશે અને એ અભિનય દર્શાવશે. રોલ પ્લે દ્વારા દર્શાવવામાં આવશે અભિનય રંગમંચના દ્વારા. આમ અભિનય રંગમંચના વિવિધ સ્વરૂપો છે: કોમેડી, શેરી નાટક, માઇમ, એક પાત્રીય અભિનય અને રોલ પ્લે. હવે વિવિધ નાટકો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, જેમાં પહેલું છે અમે ગુજરાતના બાળ. બીજું સમયનો સરવાળો કરજો. ત્રીજું નાટક છે સામ્યતાનો સૂરજ. નચિકેતાનો મૃત્યુ પર વિજય. જો અહીંયા નાટકનું શીર્ષક કઈ રીતના પસંદ કર્યું છે, નચિકેતાનો મૃત્યુ પર વિજય. અંતર આત્માની અનંત શાંતિ અને શક્તિ. સમ્રાટ અશોકના વિજયનો પરાજય, એકાંકી છે. આ બધાના રૂપ આપ્યા છે. પહેલું અમે ગુજરાતના બાળ એ એક રૂપક રચના છે. આમ આ બધા નાટકો આપણા પાઠ્યપુસ્તકની અંદર લખીને આપેલા છે. તો એને અહીંયા હું જણાવીશ નહીં, કેમ કે ખૂબ જ મોટા છે, અને એ જો જણાવવા આપણે વાત કરીએ નાટકો વિશે તો વિડીયો ખૂબ જ લાંબો બની જાય. હવે આગળ જોઈએ આપણે આગળના જે પાઠ છે કે શિક્ષણમાં નાટકનો ઉપયોગ કઈ રીતના કરીશું. આપણે અહીંયા વાત કરી કે શિક્ષણમાં નાટકનો ઉપયોગ કઈ રીતના થશે, પણ વિશેષ વિસ્તૃતમાં એ કલાનો આપણે ઉપયોગ કઈ રીતે કરીશું એનો આપણે આ જ એકમના બીજા પાર્ટમાં જોઈશું. થેન્ક યુ આ વિડીયોને જોવા માટે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ જ પ્રકારે આપણે એકમ 2, એકમ 3 એ પ્રકારે આપણે વિડીયો સિરીઝ પ્લેલિસ્ટમાં નાખીશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.